નમસ્તે, જય માતાજી। મારું નામ અનુરાગ છે અને જે વાર્તા હું કહેવા જઈ રહ્યો છું તે મારા જીવનની એ હકીકત છે જેને મેં વર્ષો સુધી મારી જાતથી પણ છુપાવી રાખી। આ શું છે? મારા જૂના ગંદા રીંછની અંદર ધાતુનો એક ટુકડો, તેને સ્પર્શતા જ મારા હાથ ધ્રુજવા લાગ્યા અને છાતી એવી જકડાઈ ગઈ જાણે શ્વાસ ત્યાં જ અટકી ગયો હોય। મેં તે નિર્જીવ રમકડાનું પેટ ચીરી નાખ્યું। મને જરા પણ ખ્યાલ નહોતો કે તેની અંદર મારા જીવનનું સૌથી ભયાનક અને સૌથી આશ્ચર્યજનક રહસ્ય કેદ છે। ત્યારે સૂર્યના કિરણો એક સોનેરી લોકેટ સાથે અથડાયા અને મારી આંખો સામે અંધારું છવાઈ ગયું। ધ્રુજતા નખ વડે મેં તે લોકેટ ખોલ્યું। અંદરની તસવીર જોતાં જ મારા ગળામાંથી ચીસ નીકળવા માંગતી હતી, પણ અવાજ ત્યાં જ દબાઈ ગયો। આ ચહેરો, આ પ્રભાવશાળી વ્યક્તિત્વ, મારું મગજ શૂન થઈ ગયું। આ બધું શું હતું? શું મારું આખું જીવન એક જૂઠ હતું? મેં મારું બાળપણ એવી કેવી ઇમારતમાં વિતાવ્યું હતું જેની ઊંચી દિવાલો મારી આખી દુનિયા હતી, જેને લોકો અનાથાશ્રમ કહેતા હતા, પણ મારા માટે તે એક કેદખાના જેવું હતું જ્યાં અમારા જેવા લોકો લાવારીસ બાળકો એકબીજાનો સહારો બન્યા હતા। મને યાદ નથી કે હું અહીં ક્યારે આવ્યો હતો કે મને કોણ છોડી ગયું હતું। મારી યાદશક્તિમાં ફક્ત તે વોર્ડનનો ચહેરો હતો જેના પર ક્યારેય નકલી પ્રેમ દેખાતો, પણ મોટે ભાગે તે માત્ર થાક જ હતો। આ અનાથ આશ્રમની દિવાલોએ મારા બાળપણની માસૂમિયતને બહુ પહેલાં જ ગળી લીધી હતી। અમે બધા બાળકો એકબીજાને ભાઈ કહેતા, કારણ કે અમારો લોહીનો સંબંધ તો કોઈની સાથે હતો જ નહીં, એટલે અમે લોકોએ આપસમાં દર્દનો સંબંધ બનાવી લીધો હતો। આ અનાથાશ્રમમાં જીવન એક વિચિત્ર દિનચર્યા પર હતું। સવારે ઉઠવું, લાઇનમાં ઊભા રહી નાસ્તો કરવો, સ્કૂલે જવું અને પછી પાછા આવીને એ જ દિવાલોમાં કેદ થઈ જવું। અહીં રહેલું દરેક બાળક એક અનકહી વાર્તા હતું। અમે રાત્રે જ્યારે પોતપોતાની ચારપાઈ પર સૂતા ત્યારે ધીમા અવાજો વાતો કરતા। મારી બાજુની ચારપાઈ પર મારો મિત્ર આર્ય હતો। એક રાત્રે તેણે મને પૂછ્યું કે અનુરાગ, તું ક્યારે વિચારે છે કે તારા મા બાપ કોણ હશે અને તું અહીં કેવી રીતે આવ્યો? તો હું બસ છત પર ફરતા પંખાને તાકીને તેને જવાબ આપતો કે હા, ક્યારેક ક્યારેક વિચારું છું આર્ય, પણ મને એક ખ્યાલ આવે છે કે જો એ લોકો જીવતા હોત તો શું મને અહીં છોડીને જાત? મારો ખ્યાલ એ છે કે કદાચ તેઓ મરી ગયા હશે અથવા કદાચ એટલા ગરીબ હશે કે મને પાડી જ ન શક્યા હોય, એટલે હું આજે અહીં છું। મારી વાત સાંભળીને આર્યએ એક ઠંડો નિસાસો નાખ્યો અને બોલ્યો, તો પછી મને લાગે છે કે મારા મમ્મી પપ્પા અમીર હતા, પણ હું કદાચ કોઈ અકસ્માતમાં મરી ગયા હોય। હું અવારનવાર સપનામાં એક ગાડી જોઉં છું અને આગ જોઉં છું, પછી ગભરાઈને આંખ ખુલી જાય છે। આ માત્ર આર્યની પરેશાની નહોતી, દરેક બાળકની આ જ હાલ હતા। અમે બધા તૂટેલી આશાઓના સહારે જીવતા હતા। હું અવારનવાર અરીસામાં મારો ચહેરો જોતો અને વિચારતો કે મારી આંખો કોના જેવી છે, મારું કપાળ, મારા હોઠ કોના જેવા છે? શું મારી મા પણ આ રીતે જ ઉદાસ રહેતી હશે કે પછી તે મને ભૂલીને તેના જીવનમાં ખુશ થઈ હશે? આ બધા સવાલો મારા અંદર કાંટાની જેમ ખૂદતા હતા। અહીં અનાથ આશ્રમમાં મને ક્યારેય ખુલીને હસવાનો મોકો ન મળ્યો। આ હસી પણ એક ગુનો લાગતી હતી। વોર્ડનની સખત નજર અમને હર વખત એ અહેસાસ કરાવતી કે અમે આ સમાજ પર એક બોજ છીએ જેને સરકારી ફંડ દ્વારા પાળવામાં આવી રહ્યા છે। આ રીતે સમય રેતીની જેમ હાથમાંથી સરકતો જતો હતો અને હું એ સવાલો અને કમીઓ સાથે મોટો થતો ગયો। વોર્ડનનો ઠપકો, ક્યારેક ક્યારેક મળતી સજા અને બીજા સ્ટાફની નફરત ભરેલી નજરો, આ બધું પણ અસ્તિત્વનો ભાગ બની ચૂક્યું હતું। મને યાદ છે કે એકવાર મેં ભૂલથી વોર્ડનના રૂમમાં રાખેલો એક ગુલદસ્તો તોડી નાખ્યો હતો અને વોર્ડને મને ખૂબ જ ખરાબ રીતે એક દંડાથી માર્યો હતો। પછી બૂમો પાડતા કહ્યું હતું કે તમારા જેવા લાવારીસોને તમીજ શીખવવી પણ ભેંસ આગળ બીન વગાડવા જેવું છે। તમારા લોહીમાં જ આ ખરાબી છે, એ વાતો આજે પણ મારા કાનોમાં ગૂંજે છે। જ્યારે હું નાનો હતો અને સમજી નહોતો શક્યો કે લોહીમાં ખરાબી છે એનો શું મતલબ છે, પણ હવે જ્યારે હું મારી યુવાનીની દહેલીજ પર પગ મૂકી રહ્યો હતો ત્યારે મને આ બધી વાતોની કડવાશ મહેસૂસ થતી હતી। આ માત્ર ઠપકો નહોતો, પણ આ અમારા અસ્તિત્વની બેઇજ્જતી હતી। અનાથ આશ્રમનો એક અટલ કાયદો હતો જેને અમે બધા જાણતા હતા પણ તેનો સામનો કરવાથી ડરતા હતા। તે કાયદો એ હતો કે જેવો કોઈ બાળક 18 વર્ષનો થશે તેને અનાથ આશ્રમની 4 દિવાલો છોડવી પડશે। ત્યાં સુધી જ અમારી જવાબદારી તેમના ઉપર હતી। તે પછી અમારે આ વરુઓથી ભરેલી દુનિયામાં જાતે અમારો રસ્તો બનાવવાનો હતો અને કમનસીબે આજે તે દિવસ આવી ગયો હતો જ્યારે હું 18 વર્ષનો થઈ ગયો હતો। સવારે જ્યારે મારી આંખ ખુલી ત્યારે મારા દિલમાં એક વિચિત્ર બેચેની થઈ રહી હતી। આજે મારો જન્મદિવસ હતો।
પણ અહીં કેક નહોતા કાપતા, પણ અહીં જિંદગીઓ કપાતી હતી. આજનો દિવસ મારી આઝાદીનો દિવસ નહોતો, પણ આ મારા અહીંની બેદખલ થવાનો દિવસ હતો. નાસ્તાના ટેબલ પર આર્યએ મારી તરફ ઉદાસ નજરોથી જોયું. આજ તું જઈ રહ્યો છે અનુરાગ? મેં મુશ્કેલીથી કહ્યું કે હા આર્ય, આજે વોર્ડને મને બોલાવ્યો છે. મારો સમય અહીં પૂરો થઈ ગયો. તું ક્યાં જઈશ? બહાર તો દુનિયા બહુ જાલિમ છે. સાંભળ્યું છે કે લોકોને કાચા ચાવી જાય છે. આર્યના અવાજમાં ડર હતો. આ ડર અમારા બધા માટે સામાન્ય હતો. અમે આખી જિંદગી આ દિવાલોની પાછળ જ વિતાવી હતી. અમને બહારની દુનિયાનો કોઈ અનુભવ નહોતો. મેં પોતાને બહાદુર દેખાડવાની કોશિશ કરી. ફિકર ન કર આર્ય, મારા હાથ પગ હજી મારી સાથે છે. મહેનત મજૂરી કરી લઈશ. વેશ પણ ક્યાં સુધી અહીંની બેઇજ્જતીથી ભરેલી જિંદગી સહન કરતો રહીશ. કદાચ બહારની દુનિયા અહીંથી વધારે સારી હોય, પણ મારા દિલ જાણતું હતું કે હું જૂઠું બોલી રહ્યો છું. મને ડર લાગી રહ્યો હતો. મને મારા ભાઈ બહેનોથી અલગ થવાનું દુઃખ હતું. આ એ જ બાળકો હતા જેમની સાથે મેં મારા જીવનના શ્રેષ્ઠ અને ખરાબ વર્ષો પણ વિતાવ્યા હતા. અમે એક જ જગ્યાએ ઉછર્યા હતા, એક જગ્યાએ રમ્યા કૂદ્યા, એકબીજાના આંસુ સાફ કર્યા. આજે અચાનક મને આ બધાથી કાપીને ફેંકવામાં આવી રહ્યો હતો. નાસ્તા પછી વોર્ડને મને તેના ઓફિસમાં બોલાવ્યો. હું ભારે પગલાં સાથે ઓફિસમાં દાખલ થયો અને તે તેની ખુરશી પર બેઠેલા ફાઇલમાં મગ્ન હતા. મને જોઈને તેમણે ચશ્મા નાક પર સરકાવ્યા અને એક સપાટ લહેજામાં બોલ્યા કે આવ અનુરાગ, બેસી જા. હું ખુરશીના કિનારે બેસી ગયો હતો. મારું દિલ ખૂબ ઝડપથી ધડકી રહ્યું હતું. તું જાણે છે કે આજે તું 18 વર્ષનો થઈ ગયો છે? જી સર, હું જાણું છું. મેં માથું નમાવીને જવાબ આપ્યો હતો. વોર્ડને એક ફાઇલ બંધ કરી અને દરાજમાંથી એક લિફાફો કાઢીને ટેબલ પર મૂકી દીધો. હવે તું આ આશ્રમમાં વધારે ન રહી શકે. તારી જગ્યા હવે કોઈ બીજા અનાથ બાળકને મળશે જેને જરૂર છે. આ તારા માટે કંઈક રકમ પણ છે જેથી તું તારી શરૂઆતના થોડા દિવસો વિતાવી શકે. અને હા, તારો જૂનો સામાન સ્ટોરરૂમમાંથી કઢાવીને તારા રૂમમાં મોકલી દેવાયો છે. મેં તે લિફાફો ઉઠાવ્યો. આ કંઈક 1000 રૂપિયા મારા આખી જિંદગીની દુનિયાની કિંમત હતી. સર, શું હું થોડા દિવસ વધારે ન રહી શકું, જ્યાં સુધી મને કોઈ ઢંગનું કામ ન મળી જાય? મેં એક છેલ્લી કોશિશ કરી તો વોર્ડનના ચહેરા પર શક્તિ આવી ગઈ હતી. નહીં અનુરાગ, આ કોઈ હોટલ નથી. આ સરકારી આશ્રમ છે. અહીં જજબાત નહીં, રૂલ ચાલે છે. તારે આજે સાંજ સુધીમાં જગ્યા ખાલી કરવી પડશે. હવે જા અને તારું પેકિંગ કર. તેમનો વ્યવહાર એટલો વધારે રિવાયતી અને અજીબ હતો કે મને લાગ્યું કે જાણે વર્ષોનો સંબંધ એક પળમાં તૂટી ગયો છે. એ ઇન્સાનને મને બાળપણથી જોયો હતો, પણ આજે તેની આંખોમાં મારા માટે જરા પણ ફિકર નહોતી. હું ચૂપચાપ ઊભો થઈ ગયો અને રૂમમાંથી બહાર નીકળી આવ્યો. પણ મારા રૂમમાં મારા બેડ પર એક જૂનો થેલો પડ્યો હતો. આ તે થેલો હતો જે મારી સાથે તે દિવસથી આવ્યો હતો. જે દિવસે હું અનાથ આશ્રમમાં દાખલ થયો હતો, ત્યારથી જ વોર્ડને તેને સાચવીને રાખ્યો હતો અને આજે તેને પાછો આપીને મારી પાસેથી પોતાના હાથ છૂટાવી લીધા. પછી મેં ધ્રુજતા હાથોથી તે થેલીની જીપ ખોલી. તેની અંદરથી જૂના કપડાની એક વિચિત્ર વાસ આવી રહી હતી. તે થેલામાં તે મારું રમકડું પણ હાજર હતું જે બાળપણથી જ હું મારી સાથે રાખતો હતો. ક્રીમ રંગનું રીંછ, એક ક્રીમ રંગનું રીંછ જેની આંખ એક નીકળી ગઈ હતી અને જગ્યા જગ્યાએથી રૂ પણ બહાર દેખાઈ રહ્યું હતું. આ રમકડાથી મને એક અજીબ લગાવ હતો. દરેક માર, દરેક ભૂખ, દરેક એકલતામાં એક આ જ હતું જે મારી સાથે હતું. જ્યારે હું નાનો હતો અને રાત્રે ડરીને ઉઠી જતો હતો, તો આ જ રીંછને હું મારી છાતીથી લગાવીને સૂતો હતો. મને એવું મહેસૂસ થતું હતું કે જાણે આ નિર્જીવ રમકડું જ મારો પરિવાર હોય. મને તેનાથી ખૂબ જ પોતાપણું હતું. ખબર નહીં તેમાં એવું શું હતું. જ્યારથી મેં હોશ સંભાળ્યો, આ મારી સાથે જ રહેતું હતું. તેને મારી બાહોમાં સમાવીને મને એવું લાગતું હતું કે જાણે દરેક દુઃખ દર્દ મેં તેની સાથે શેર કર્યું હોય. હું મારા સામાનની એક એક વસ્તુ કાઢીને જોઈ રહ્યો હતો. મારી આંખોમાં આંસુ હતા, પણ હું રડવા નહોતો માગતો. હું કમજોર નહોતો બનવા માગતો. આર્ય અને બીજા બાળકો દરવાજા પર જ ઊભા રહીને મને ખામોશીથી જોઈ રહ્યા હતા. કોઈનામાં પણ હિંમત નહોતી કે તે અંદર આવીને મને દિલાસો આપી શકે, કારણ કે તે બધા જાણતા હતા કે આવતીકાલે તેમનો વારો પણ આવવાનો જ છે. પછી મેં તે રીંછને થેલામાંથી કાઢી લીધું. તેની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. તેના પેટની સિલાઈ ઉખડી રહી હતી અને તેની અંદરનું જૂનું રૂ નીકળતું દેખાઈ રહ્યું હતું. મેં વિચાર્યું કે અહીંથી જતાં પહેલાં તેની સિલાઈ જ કરી લઉં, કારણ કે બહારની દુનિયામાં કદાચ મને સોય દોરો પણ નસીબ નહીં થાય. આ મારો છેલ્લો સાથી હતો અને હું તેને આ તૂટેલી હાલતમાં મારી સાથે નહોતો લઈ જવા માગતો. સાંજ સુધીમાં મારે અહીંથી જવાનું હતું અને દિલમાં એક અજીબ ડર પણ જાગી રહ્યો હતો.
મેં આર્ય તરફ જોયું. આર્ય, શું તારી પાસે સોય દોરો છે? આર્યએ માથું હામાં હલાવ્યું અને દોડીને તેની અલમારીમાંથી એક નાની કીટ લઈને આવ્યો. આલે અનુરાગ, પણ તું શું આને પણ તારી સાથે લઈ જઈશ? આ તો બિલકુલ કચરો બની ગયો છે. મેં તે રીંછને પ્રેમથી થપથપાવ્યું. નહીં આર્ય, આ કચરો નથી. આ તો મારો વીતેલો સમય છે. મારી પાસે આના સિવાય બીજું છે શું? કદાચ મારા મા બાપે મને આ આપ્યું હોય જ્યારે હું નાનો હતો. એક આ જ છેલ્લી નિશાની છે જે મને તેમની સાથે જોડે છે. મેં સોયમાં દોરો નાખ્યો અને રીંછના પેટની ઉખડેલી સિલાઈને સીવવાની કોશિશ કરવા લાગ્યો અને ટાંકા લગાવવાનું શરૂ કરી દીધું. મેં કપડાને થોડું ખેંચ્યું જેથી બંને છેડા આપસમાં મળી જાય, પણ તે કપડું એટલું વધારે જૂનું અને કમજોર થઈ ગયું હતું કે મારા ખેંચતા તે વધારે ફાટી ગયું. ચર અવાજ સાથે રીંછનું પેટ એક તરફથી પૂરું ખુલ્લું ગયું. અને નહીં, મારા મોઢેથી એકદમ નીકળ્યું. આ તે પળ હતો જે મારા જીવનને હંમેશા માટે બદલવાનો હતો, પણ મને હજી તેનો અંદાજો નહોતો. આર્ય મારી પાસે આવ્યો. આ તો બહુ ખરાબ થઈ ગયું છે. લાવ હું તેને ઠીક કરી દઉં. નહીં, રહેવા દે, હું જાતે કરી લઈશ. મેં પરેશાન થઈને કહ્યું. મારું દિલ પરેશાનીથી ખૂબ જ ભારે થઈ રહ્યું હતું અને હવે આ રમકડાનું તૂટવું પણ મારા દિલને ધ્રુજવા પર મજબૂર કરી ગયું. મેં ગુસ્સા અને બેબેસીના હાલતમાં મારી આંગળીઓ તેના પેટની અંદર નાખી દીધી જેથી રૂને બરાબર કરી શકું. અચાનક મારી આંગળીઓથી કોઈ સખત અને ઠંડી વસ્તુ અથડાઈ. આ રૂ નહોતું. હું ચોંકી ગયો. મેં ફરીથી તપાસ્યું. ત્યાં ખરેખર કંઈક હાજર હતું, કંઈક ધાતુ જેવું. મેં ધડકતા દિલ સાથે તે વસ્તુ બહાર કાઢી. આર્યની આંખો પણ આશ્ચર્યથી ફેલાઈ ગઈ હતી. અરે અનુરાગ, આ શું છે? મારા હાથમાં એક નાનકડું સોનેરી રંગનું લોકેટ હતું જેના પર મેલની પરત જામી ગઈ હતી, પણ તેમ છતાં તેની ચમક ઓછી નહોતી થઈ. આ દિલના આકારનું લોકેટ હતું. હું જોતાં જ આશ્ચર્યચકિત થઈ ગયો. આટલા વર્ષોથી એક રમકડું મારી પાસે હતું. તેને છાતીથી લગાવીને રમતો રહ્યો, પણ મને ક્યારેય ખબર જ ન પડી કે તેની અંદર કંઈક છુપાયેલું પણ છે. આ તો સોનાનું લાગી રહ્યું છે, આર્યએ ધીમા અવાજે કહ્યું અને તેના કમીજથી તે લોકેટને સાફ કર્યું. તેના ઉપર ખૂબ જ સરસ રીતે ફૂલની ડિઝાઇન બનેલી હતી. મારા હાથોમાં ધ્રુજારી શરૂ થઈ ગઈ. ખબર નહીં કેમ તે લોકેટને જોઈને મારા દિલમાં એક વિચિત્ર બેચેની મહેસૂસ થવા લાગી હતી, જાણે કોઈ ખૂબ જ પોતાનું મને બોલાવી રહ્યું હોય. આ લોકેટમાં એક અજીબ ખેંચાણ મહેસૂસ થયું હતું. ખોલ આને અનુરાગ, જો આની અંદર શું છે? આર્યએ મોટી બેતાબીથી કહ્યું અને મેં પણ ધ્રુજતા હાથોથી તે લોકેટ ખોલવાની કોશિશ કરી દીધી. તે જંગથી લદાયેલું નહોતું, પણ ખૂબ જ આસાનીથી ખુલી ગયું. જેવું તે ખુલ્યું તો મારી નજર સામે હાજર નાની નાની તસવીર ઉપર જામી ગઈ. દિલની એક બાજુ પર એક પુરુષની અને એક બાજુ પર એક સ્ત્રીની તસવીર લાગેલી હતી. તે તસવીર ખૂબ નાની હતી, પણ ચહેરા સાફ ઓળખાઈ રહ્યા હતા. પુરુષનો ચહેરો પ્રભાવશાળી હતો. તેની આંખોમાં એક અજીબ હોશિયારી અને શક્તિ હતી, અને સ્ત્રીનો ચહેરો એટલો માસૂમ અને સુંદર હતો કે મારી પાંપણો ઝપકવાનું જ ભૂલી ગઈ. શું આ મારા મમ્મી પપ્પા છે? મારા દિલે તરત જ સવાલ કર્યો હતો. જો આ મારા મમ્મી પપ્પા હતા તો તેમની તસવીર આ રમકડાની અંદર કેમ છુપાવવામાં આવી હતી? અને સૌથી આશ્ચર્યજનક વાત એ હતી જે આ તસવીરોની પાછળ છુપાયેલી હતી. મેં ધ્યાનથી જોયું તો પુરુષની તસવીરની પાછળ એક બારીક કાગળ રાખેલો હતો. મેં કીડીની જેમ ધ્યાનથી તે કાગળને કાઢ્યો અને તેને સીધો કર્યો. તેના ઉપર ઇંગ્લિશમાં એક એડ્રેસ લખેલું હતું, ડેપ્યુટી કમિશનર હાઉસ, નિયર પાર્ક. મેં તે શબ્દો વારંવાર વાંચ્યા. મને મારી આંખો પર વિશ્વાસ જ નહોતો આવી રહ્યો. ડેપ્યુટી કમિશનર હાઉસનું એડ્રેસ, પણ આનો મારા રમકડા સાથે શું સંબંધ હોઈ શકે? શું આ એડ્રેસ તે જ ઇન્સાનનું છે જેની તસવીર લોકેટની અંદર છે, કે પછી આ તે જગ્યા છે જ્યાંથી આ રમકડું ખરીદવામાં આવ્યું હતું? મારા દિમાગમાં સવાલોનું તોફાન ઉઠવા લાગ્યું. આર્યએ મારા ખભા પર હાથ મૂકીને કહ્યું કે અનુરાગ, આ તો કોઈ મોટા ઓફિસરનું એડ્રેસ લાગે છે. તારે વોર્ડનને પૂછવું જોઈએ. કદાચ તે કંઈક જાણતા હોય. તું ઠીક કહે છે. હું તરત ઊભો થઈ ગયો. મારો ગુસ્સો, મારું દુઃખ બધું જ હવે બેચેનીમાં બદલાઈ ગયું હતું. મેં તે લોકેટ અને કાગળ મુઠ્ઠીમાં દબાવી લીધા અને દોડતો ફરીથી વોર્ડનના ઓફિસ તરફ ગયો. હું પરવાનગી વગર અંદર દાખલ થઈ ગયો. વોર્ડને ચોંકીને મારી તરફ જોયું. શું થયું છે અનુરાગ? તું હજુ સુધી ગયો નથી? હું કહી ચૂક્યો છું ને કે હવે તારા માટે આ અનાથાશ્રમમાં કોઈ જગ્યા નથી. હું તમને અહીં એ કહેવા માટે નથી આવ્યો કે હું અહીં રહેવા માગું છું. મારા અવાજમાં એક વિચિત્ર તાકાત હતી જે પહેલાં ક્યારેય નહોતી. મેં મારી મુઠ્ઠી ખોલી અને તે લોકેટ તે ટેબલ પર મૂકી દીધું. આ માત્ર એક સવાલ છે. મારું આ રમકડું મને કોણે લાવીને આપ્યું હતું? આ લોકેટ મારા રમકડામાંથી નીકળ્યું છે. તમે જાણો છો કે આ કોણ લોકો છે? વોર્ડને લોકેટને ઉઠાવ્યું અને તેને ધ્યાનથી જોયું. તેના કપાળ પર કરચલીઓ ઉભરી આવી હતી.
તેણે તસવીરો જોઈ અને પછી મને તેની આંખોમાં એક ક્ષણ માટે આશ્ચર્ય અને ડર દેખાયો. ડરનો પડછાયો લહેરાઈ ગયો હતો, પણ તે તરત જ સંભાળી ગયા. હું નથી જાણતો, પણ જ્યારે તું આ અનાથાશ્રમમાં આવ્યો હતો તો આ રમકડું ત્યારથી તારી સાથે હતું. બસ આટલું જ લખેલું છે તારા રેકોર્ડમાં, પણ અને અમને લાવારીસ બાળકોની સાથે મળનારી વસ્તુઓની ઊંડાઈથી કોઈ દિલચસ્પી નથી હોતી. આ નકામી વસ્તુ લઈને અહીંથી જા, વગર કારણે મારો સમય બરબાદ ન કર. તેનો લહેજો સખત હતો, પણ મેં નોટ કર્યું કે તેના હાથ હળવાશથી ધ્રુજી રહ્યા હતા જ્યારે તેણે તે લોકેટ મને પાછું આપ્યું. આ વાત સાંભળતા જ મારું દિલ એક વિચિત્ર ખ્યાલોમાં ખોવાઈ ગયું હતું. વોર્ડન મારાથી કંઈક છુપાવી રહ્યા હતા. તેની આંખોમાં તે સચ્ચાઈ નહોતી બોલાઈ રહી જે તેના દિલમાં હતી, પણ હવે બહેસ કરવાનો કોઈ ફાયદો નહોતો. મારો રસ્તો મળી ગયો હતો. આ એડ્રેસ મારી મંજિલ હતી. મેં ખામોશીથી લોકેટને ઉઠાવ્યું અને મારા ખિસ્સામાં નાખી દીધું. મેં મારો થેલો ખભા ઉપર રાખ્યો અને વોર્ડનના રૂમમાંથી નીકળી ગયો. ગેટ પર આર્ય અને બાકી છોકરાઓ પણ ઊભા હતા. મેં આર્યને ગળે લગાવ્યો અને કહ્યું કે આર્ય, હું જઈ રહ્યો છું, પણ હું પાછો આવીશ. મારે કંઈક જાણવું છે, બહુ જરૂરી વાત. તે બોલ્યો કે અનુરાગ, તું તારું ધ્યાન રાખજે. આર્યની આંખોમાં આંસુ હતા. મેં અનાથાશ્રમના ગેટની બહાર પગ મૂક્યો. મારી પાછળ તે દુનિયા હતી જ્યાં મેં મારા 18 વર્ષ વિતાવ્યા હતા, અને મારી આગળ તે દુનિયા હતી જે મારા માટે બિલકુલ અજાણી હતી. પણ હવે મારી પાસે એક મકસદ હતો. તે એડ્રેસ મારા ખિસ્સામાં આગની જેમ સળગી રહ્યો હતો. પછી મેં એક રિક્ષાવાળાને રોક્યો અને તે એડ્રેસ વિશે જણાવ્યું. તો રિક્ષાવાળાએ મને ઉપરથી લઈને નીચે સુધી મોટા ધ્યાનથી જોયો. મારા કપડાં જૂના હતા અને બૂટ ઘસાયેલા હતા, પણ મારી આંખોમાં એક ચમક હતી. ઠીક છે, બેસી જા. આટલું કહેતા જ હું બેસી ગયો અને રિક્ષાવાળાએ રિક્ષા ચલાવવાનું શરૂ કરી દીધું. પછી જ્યારે રિક્ષા ચાલી તો ઠંડી હવા મારા ચહેરાથી અથડાઈ હતી. મારું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. હું નહોતો જાણતો કે ત્યાં જઈને મારી સાથે શું થવાનું છે, પણ એક વાત નક્કી હતી કે હું હવે સાચું જાણ્યા વગર શાંતિથી નહીં બેસીશ. તે તસવીર, તે એડ્રેસ અને વોર્ડનનો ગભરાયેલો લહેજો, આ બધું કંઈક બહુ મોટી વાર્તાના ટુકડા હતા, અને મારે આ બધા ટુકડાઓને જોડવાના હતા અને આ વાર્તા સમજવાની હતી. અહીંની હવામાં પણ એક અજીબ પ્રભાવ અને દબદબો હતો. રોડની બંને તરફ ઊંચા અને ઘેરા વૃક્ષો એ રીતે ઊભા હતા કે જાણે પહેરેદાર હોય, અને તે વૃક્ષોની પાછળ આલિશાન કોઠી પોતાની 4 દિવાલોમાં બંધ હતી. મેં મારા ખિસ્સામાં હાજર લોકેટને શક્તિથી મુઠ્ઠીમાં દબાવી લીધું. મારા હાથ પર સેવાથી ભીના થઈ ગયા હતા, પણ આ ગરમીના કારણે નહીં, પણ તે ડરના કારણે હતું જે આ અજાણી મંજિલ તરફ વધતા મારા રગોમાં તરી રહ્યા હતા. રિક્ષાવાળાએ એક બહુ મોટા ગેટની સામે આવીને બ્રેક લગાવી અને બોલ્યો કે ઉતરી જા ભાઈ, આ છે તે એડ્રેસ જે તે મને જણાવ્યું હતું. રિક્ષાવાળાએ પાછળ ફરીને મારી તરફ જોયું. તેની નજરોમાં હમદર્દી અને આશ્ચર્યનો મિશ્ર અહેસાસ હતો. પછી મેં ધ્રુજતા હાથોથી તેને ભાડું આપ્યું અને નીચે ઉતરી ગયો. મારા બૂટ રોડ પર જામ થઈ ગયા હતા. સામે હાજર ગેટની બરાબર બાજુમાં પિત્તળની એક મોટી નેમપ્લેટ લાગેલી હતી જેના ઉપર સૂર્યનો પ્રકાશ પડી રહ્યો હતો. મેં બહુ મુશ્કેલીથી મારી સુકાયેલી જીભ હોઠો પર ફેરવતા વાંચ્યું, ડેપ્યુટી કમિશનર હાઉસ. મારા અંદર જાણે કંઈક તૂટી ગયું હતું. ડેપ્યુટી કમિશનર આ શહેરનો સૌથી તાકાતવર ઇન્સાન હોય છે. મારો આની સાથે શું સંબંધ હોઈ શકે? હું તો એક અનાથ આશ્રમનો ઉછરેલો મામૂલી છોકરો છું જેની પાસે પહેરવા માટે ઢંગના કપડાં પણ નથી. શું તે તસવીરવાળો માણસ સાચે જ આ ઘરનો માલિક છે કે કદાચ આ કોઈ ગેરસમજ છે? આ જ રીતે હજારો સવાલો દિમાગમાં રીંગવા લાગ્યા હતા. તે પછી મેં ઊંડો શ્વાસ લીધો અને મારા જૂના થેલાને ખભા ઉપર ઠીક કરતા ગેટ તરફ પગલું વધારી દીધું. ગેટની સામે બનેલા એક નાના કેબિનમાંથી એક યુનિફોર્મ પહેરેલો ગાર્ડ બહાર નીકળ્યો. તેના હાથમાં એક પિસ્તોલ હતી અને ચહેરા પર શક્તિ. રૂક જા, ક્યાં ચાલ્યો છે અહીં? ગાર્ડનો અવાજ ગર્જના જેવો હતો. એકદમ હું ત્યાં જ અટકી ગયો. મારા પગ ધ્રુજી રહ્યા હતા. મને સાહેબને મળવું છે. મારો અવાજ એટલો ધીમો હતો કે કદાચ મને ખુદને પણ સંભળાયો નહીં હોય. ગાર્ડે નફરતથી મને ઉપરથી લઈને નીચે સુધી જોયો. મારા ગંદા કપડાં, ઘસાયેલા બૂટ અને ખભા પર લટકતો જૂનો થેલો. તેની નજરોમાં મારી બેઇજ્જતી થઈ રહી હતી. સાહેબને મળવું છે? તારો ચહેરો જોયો છે તે અરીસામાં? અરે, આ કોઈ અનાથ આશ્રમ નથી જ્યાં તું ભીખ માગવા આવી રહ્યો છે. આ પહેલાં કે હું પોલીસને બોલાવી લઉં, અહીંથી ચાલતો દેખાઈ જા. હાથોના ઇશારાથી મને માખીની જેમ ઉડાવવાની કોશિશ કરી. તેની અંદર રહેલી નફરત મારા દિલને ધ્રુજવા પર મજબૂર કરી ગઈ. અનાથ આશ્રમમાં વોર્ડનની ઠપકોમાં પણ કદાચ એટલી બેઇજ્જતી નહોતી થતી જેટલી તે ગાર્ડની નજરોએ મને વાતો સંભળાવી. પ્લીઝ, મને એકવાર તેમને મળવા દો. હું ભીખ માગવા નથી આવ્યો. મારી પાસે કંઈક છે, કંઈક બહુ જરૂરી.
જે મારે સાહેબને દેખાડવું છે. મેં વિનંતી ભર્યા લહેજામાં કહ્યું અને એક પગલું આગળ વધાર્યું. ગાર્ડે તરત જ પોતાની પિસ્તોલનો રૂપ મારી તરફ કરી લીધો. પાછો હટ, મેં કહ્યું ને કે દફા થઈ જાય અહીંથી. સાહેબ શહેરના કમિશનર છે, તે તારા જેવા રસ્તાજાત લોકોને નથી મળતા. જો ફરીથી ગેટની સામે આવવાની પણ કોશિશ કરી તો હું ગોળી મારી દઈશ અને કોઈને ખબર પણ નહીં પડે. હું સમજી ગયો હતો કે તેમને કહેવાથી કોઈ ફાયદો નથી. આ અમીરોની દુનિયા છે અને હવે અહીં ગરીબોની કોઈ સુનાવણી નથી થતી. જ્યાં સુધી તેની પાસે તાકાત ન હોય. પછી મેં મારું માથું ઝુકાવી લીધું અને રોડની બીજી તરફ જઈને એક જૂના ઝાડ નીચે બેસી ગયો હતો. ભૂખ મારા પેટમાં મરોડ ઉઠાવી રહી હતી, પણ હું અહીંથી હલી નહોતો શકતો. તે લોકેટ મારા ખિસ્સામાં કોઈ અંગારાની જેમ સળગી રહ્યું હતું. મેં વિચાર્યું કે ભલે રાત થઈ જાય, હું અહીં જ બેઠો રહીશ જ્યાં સુધી તે ઇન્સાન બહાર ન આવી જાય. મારું ગળું કાંટાની જેમ ખૂંચી રહ્યું હતું, પણ મારી નજરો તે બંધ ગેટ ઉપર જ જામી હતી. ઘણી ગાડી ત્યાંથી પસાર થઈ, પણ કોઈ તે ગેટની અંદર ન ગઈ. હું માયુસ થવા લાગ્યો હતો. શું મારું જીવન આ જ રીતે રાહ જોવામાં પસાર થઈ જશે? શું સાચે જ મારું કોઈ નથી? પણ ત્યારે જ અચાનક રોડના છેડે કોઈકનો અવાજ ગુંજ્યો. હું ચોંકીને ઊભો થઈ ગયો. 2 પોલીસની ગાડીઓ સાયરન વગાડતી આવી રહી હતી અને તેમની વચ્ચે એક કાળા રંગની ચમકતી સરકારી ગાડી પણ હતી. આ એ જ પ્રોટોકોલ હતો જે હું અવારનવાર રોડ પર જોતો હતો અને વિચારતો હતો કે આ ગાડીઓમાં બેસનારા લોકો કોણ હોય છે. મારું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું હતું. આ જરૂર એ જ ઇન્સાન છે જેના માટે હું અહીં આવ્યો છું. મારા અંદર એક અજીબ તાકાત આવી ગઈ અને હું રોડના કિનારે આવીને ઊભો થઈ ગયો. જેવી ગાડીઓ નજીક આવી તો ગેટ ખુલ્યો અને ગાર્ડે સેલ્યુટ માર્યો. પોલીસની ગાડી આગળ નીકળી ગઈ અને જેવી વચ્ચેવાળી કાળી ગાડી ગેટની અંદર વળવા લાગી, હું દીવાઓના જેમ તેની તરફ દોડ્યો. રૂકીએ, રૂકીએ, મારી વાત સાંભળો. હું પૂરી તાકાતથી ચીસો પાડ્યો હતો અને ગાર્ડે મને જોઈ લીધો. તે તો ઝડપથી મારી તરફ આવ્યો. અરે પકડો આને, આ પહેલાં કે હું ગાડી સુધી પહોંચી શકું. એક બીજા ગાર્ડે મને પાછળથી પકડી લીધો. તેની પકડ લોખંડની જેમ સખત હતી. છોડો મને, મને સાહેબને મળવું છે. હું માછલીની જેમ તડપી રહ્યો હતો, પણ તે મારાથી ક્યાંય વધારે તાકાતવર હતો. ગાડીના ડ્રાઈવરે કદાચ શોર સાંભળીને બ્રેક લગાવી દીધી. કાળી ગાડી ગેટની બિલકુલ વચ્ચે પહોંચીને અટકી ગઈ. પાછળની સાઈડનો કાચ ધીમે ધીમે નીચે સરકાયો. ગાર્ડે મને ધક્કો મારીને જમીન પર પાડી દીધો અને જલ્દીથી ગાડી તરફ દોડીને ગયો. તેમને બોલ્યો, સર, આ છોકરો સવારથી અહીં મંડરાઈ રહ્યો છે. પાગલ લાગે છે. ગાડીની આગળ આવી ગયો હતો. માફી ચાહું છું, સર. ત્યારે જ મેં પડતા પડતા પોતાને સંભાળ્યો અને નજર ઉઠાવીને ગાડી તરફ જોયું. કાચની પાછળની ડોક્યું કરતો તે ચહેરો એ જ ચહેરો હતો. બિલકુલ એ જ જે મારા લોકેટમાં હાજર હતો. એ જ આંખો, એ જ કપાળ, એ જ હોઠ. બસ વાળમાં થોડીક સફેદી ઉતરી આવી હતી અને ચહેરા પર સમયની કરચલીઓ. પણ આ એ જ ઇન્સાન હતો. મેં જમીન પર બેઠા બેઠા જ હાથ જોડી દીધા. સાહેબ, મારી વાત સાંભળી લો. હું પાગલ નથી. હું બહુ દૂરથી આવ્યો છું. મારા અવાજમાં એવું દર્દ અને સચ્ચાઈ હતી કે તે સમયે કદાચ પથ્થર પણ પીગળી જાય. તે માણસે પોતાના ચશ્માને ઠીક કર્યા અને મારી તરફ ધ્યાનથી જોયું. તેની નજર મારા ચહેરા પર જ જામી ગઈ હતી. એક પળ માટે તો મને લાગ્યું કે જાણે સમય અટકી ગયો છે. તેની આંખોમાં એક વિચિત્ર ચમક અને ઓળખાણનો પડછાયો લહેરાયો હતો. જાણે તે તેના દિમાગમાં કોઈ ખૂણામાં કંઈક શોધી રહ્યો હોય. તેને મારી પાસે આવવા દો. સાહેબે ગાર્ડને હુકમ આપ્યો હતો. પણ આ ખતરનાક હોઈ શકે છે, સર. મેં કહ્યું ને, તેને આવવા દો. સાહેબનો અવાજ હવે સખત થઈ ગયો હતો. ગાર્ડ તરત જ પાછળ હટી ગયો અને હું લથડાતા પગલાં સાથે ઊભો થઈ ગયો. મારા ઘૂંટણમાંથી લોહી વહી રહ્યું હતું. કપડાં માટીથી ખરડાયેલા હતા, પણ મને કોઈ દર્દનો અહેસાસ જ નહોતો થઈ રહ્યો. હું ગાડીની ખિડકી પાસે પહોંચી ગયો. મારું દિલ છાતીમાંથી બહાર નીકળવા બેતાબ હતું. જી બેટા, કોણ છો તું અને શું ચાહે છે? તે માણસે ખૂબ જ નરમાઈથી પૂછ્યું હતું. તે લહેજામાં એ જ પ્રેમ હતો જે મેં કદાચ આખી જિંદગીમાં નહોતો મેળવ્યો. મેં ધ્રુજતા હાથોથી મારા ખિસ્સામાં હાથ નાખ્યો તો તે ક્ષણે ગાર્ડ એકદમ ચોકન્ના થઈ ગયા, જાણે હું કોઈ હથિયાર કાઢવાનો હોઉં. પણ મેં મુઠ્ઠીમાં દબાવેલું તે સોનેરી લોકેટ બહાર કાઢ્યું અને તેને ખોલીને તેમની સામે ધરી દીધું. સાહેબ, આ મને મારા જૂના રમકડામાંથી મળ્યું છે. આમાં તમે છો. મેં મુશ્કેલીથી આ વાત પૂરી કરી ત્યારે જ ડેપ્યુટી કમિશનરે તે લોકેટ મારા હાથમાંથી લઈ લીધું. જેવી તેમની નજર તેની ખુલ્લી તસવીર પર પડી તો તેમના ચહેરાનો રંગ ફીકો પડી ગયો. તેમના હાથ ખૂબ જ ખરાબ રીતે ધ્રુજવા લાગ્યા હતા અને એક ઝટકાથી ગાડીનો દરવાજો ખુલ્યો અને તે બહાર નીકળી આવ્યા. તે હવે મારી બિલકુલ સામે ઊભા હતા. તેમનો કદ ઊંચો હતો અને મારી આંખોમાં ઝાંકી રહ્યા હતા.
આ તારી પાસે ક્યાંથી આવ્યું? તેમનો અવાજ રડમસ થઈ ગયો હતો, જાણે ગળામાં કંઈક અટકી ગયું હોય. આ મારા રીંછની અંદર સીવેલું હતું અને હું અનાથ આશ્રમમાં ઉછરેલો છું, સર. મને નથી ખબર કે મારા મા બાપ કોણ છે, પણ આ તસવીરમાં હજી હું બોલી જ રહ્યો હતો કે તે માણસની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. આટલો મોટો ઓફિસર મારી સામે બાળકની જેમ રડી રહ્યો હતો. અનુરાગ. તેમણે હિચકીઓ વચ્ચે એક નામ લીધું. મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. અનાથ આશ્રમમાં મને આ જ નામથી બોલાવવામાં આવતો હતો, પણ આ અજાણ્યાને મારું નામ કેવી રીતે ખબર પડ્યું હતું? તે માણસે કોઈ પણ જવાબ ન આપ્યો. તેમણે એકદમ મને ખેંચીને પોતાની છાતીથી લગાવી લીધો. આ ગળે મળવું કોઈ ઓફિસરનું, કોઈ ભિખારીથી ગળે મળવું નહોતું. આ એક બાપનું પોતાના ખોવાયેલા દીકરાથી મળવું હતું. તેમની પકડ એટલી મજબૂત હતી કે જાણે તે ડરી રહ્યા હોય કે જો તેમણે મને છોડી દીધો તો હું ફરીથી ગાયબ થઈ જઈશ. તેમના મોંઘા સૂટ પર મારા મેલા કપડાની માટી લાગી રહી હતી, પણ તેમને કોઈ પરવા નહોતી. ગાડીમાં બેઠેલી સ્ત્રી, જે કદાચ બીજી તરફ હતી, બહાર નીકળીને આવી. શું થયું છે કૈલાસ? તમે કેમ રડી રહ્યા છો? અને આ છોકરો કોણ છે? તેમના અવાજમાં ગભરાહટ હતી. ડેપ્યુટી કમિશનરે મને પોતાની છાતીથી અલગ કર્યો, પણ મારા ખભા પર હાથ જમાવેલો રાખ્યો. તેમણે ભીની આંખોથી પોતાની પત્ની તરફ જોયું અને પછી ધ્રુજતા અવાજમાં બોલ્યા કે વૈશાલી, જો આ કોણ છે? આ આપણો અનુરાગ છે. આ આપણો દીકરો જીવતો છે. તેમના ચહેરા પર એક સાથે હજારો અહેસાસ ભરાઈ આવ્યા હતા. આઘાત, ઇનકાર, આશા અને પછી વિશ્વાસ. તેમણે ધ્રુજતા હાથોથી મારો ચહેરો પકડી લીધો. તેમની આંગળીઓ મારા ગાલને સ્પર્શી રહી હતી અને તે એ રીતે જોઈ રહી હતી કે જાણે તેમની પોતાની આંખો પર જ વિશ્વાસ નહોતો આવી રહ્યો. અનુરાગ, મારો બાળક. તેમને હોઠ ફફડાવ્યા અને પછીની પળે તે ત્યાં જમીન પર બેસી ગઈ અને ધ્રુસકે રડવા લાગી. મારા દિમાગમાં સવાલોનું તોફાન આવી રહ્યું હતું, પણ તે સમયે મારા દિલમાં એક સુકૂન ઉતરી રહ્યું હતું કે જે કમી 18 વર્ષથી મારા અંદર હતી તે હવે ભરાઈ ગઈ. પણ એક સવાલ હજી પણ મારા દિમાગમાં હથોડાની જેમ વરસાઈ રહ્યો હતો. જો આ મારા મા બાપ છે અને મારાથી આટલો પ્રેમ કરે છે, તો હું 18 વર્ષ સુધી અનાથ આશ્રમમાં કેમ સડતો રહ્યો? ડેપ્યુટી કમિશનરે મને ફરીથી પકડી લીધો. તને અંદાજો નથી બેટા, અમે તને શોધવા માટે શું નથી કર્યું, પણ હવે તું અમારી સામે છે. આ કોઈ ચમત્કારથી ઓછું નથી. અંદર ચાલ, ઘરમાં, પોતાના ઘરમાં. તેમણે મારો હાથ પકડ્યો અને મને તે આલિશાન ઘરની અંદર લઈને જવા લાગ્યા, જે ગેટ પર થોડીક ક્ષણ પહેલાં મને ધૂતકારી દેવામાં આવ્યો હતો. ગાર્ડે માથું ઝુકાવીને ઊભા હતા અને હું એક અનાથ છોકરો મારા બાપનો હાથ પકડીને મારી અસલી જગ્યાએ. પણ હું નહોતો જાણતો કે આ ઘર, જેની અંદર વીતેલો સમય છે, બધા રાજકેદ છે, જેની કિંમત મેં મારા બાળપણથી ચૂકવી હતી. અમે ડ્રોઈંગ રૂમમાં દાખલ થયા. ઠંડી હવાના ઝોકાએ મારું સ્વાગત કર્યું, પણ મારા અંદર આગ લાગેલી હતી. હું સોફા પર બેસવાથી ખચકાઈ રહ્યો હતો. મારા કપડાં ગંદા હતા અને મારું અસ્તિત્વ તે માહોલમાં એક મોટી વસ્તુની જેમ જ મહેસૂસ થઈ રહ્યું હતું. બેસી જા બેટા, મિસ્ટર કૈલાસ નરમાઈથી કહ્યું. તેમના અવાજમાં પ્રભાવ હતો. હું પછી સોફાના કિનારે બેસી ગયો. તેના ગાદીઓને મને પોતાના અંદર સમાવી લીધો. મારી સામે કાચના ટેબલ પર ઘણી જાતના ફળો રાખેલા હતા. આ જોઈને મને અનાથ આશ્રમની યાદ આવી ગઈ. મારા પેટમાં એક મરોડ ઉઠવા લાગી. એક નોકર સફેદ ડ્રેસ પહેરીને ટ્રે લઈને આવ્યો, જેમાં પાણીના ગ્લાસ પણ રાખેલા હતા. તેણે મને નફરતથી જોયો. કદાચ તેને હજુ સુધી સમજાયું નહોતું કે ભિખારી જેવો છોકરો સાહેબના ડ્રોઈંગ રૂમમાં શું કરી રહ્યો છે, પણ તેને ખામોશીથી ટ્રે મારી સામે કરી દીધી. મેં પણ પાણીનો ગ્લાસ ઉઠાવ્યો. મારા હાથ ધ્રુજી રહ્યા હતા અને પાણી ઝલકીને મારા પાયજામા ઉપર પડી ગયું. તે નોકરે મોઢું બનાવ્યું. તું જઈ શકે છે અને જો માલકીન માટે જ્યુસ લઈને આવ. કૈલાસ સાહેબે પોતાના નોકરને ઇશારો કર્યો તો નોકર માથું ઝુકાવીને ત્યાંથી જોતો રહ્યો. રૂમમાં એક ભારે ખામોશી છવાઈ ગઈ હતી. માત્ર એસીની સનસનાહટ અને તેમાં દબાયેલી મારી સિસકીઓ સંભળાઈ રહી હતી, જેને કદાચ પહેલીવાર હું જોઈ રહ્યો હતો. વૈશાલીજી મારી પાસે આવી અને મારી બાજુના સોફા ઉપર બેસી ગઈ. તેમણે ધ્રુજતા હાથોથી મારો ચહેરો પકડી લીધો. તેમનો અહેસાસ ખૂબ જ નરમ હતો, એટલો નરમ, અને હું તો શક્તિનો આદિ હતો, નરમાઈનો નહીં. તું બહુ કમજોર લાગી રહ્યો છે મારા બાળક, તેમણે મારા ચહેરાને ધ્યાનથી જોતા કહ્યું. તેમની આંખોમાં મમતાનો સમુદ્ર હતો, પણ હું તે સમુદ્રમાં ડૂબવા માટે હજી તૈયાર નહોતો. હું કમજોર નથી, હું જીવતો છું, બસ આટલું જ પૂરતું છે. મારો લહેજો સપાટ અને સખત હતો. વૈશાલીજીનો ચહેરો ઉતરી ગયો. મેં ગ્લાસ ટેબલ ઉપર પકડાવતા અંદાજમાં રાખ્યો. અવાજ ગુંજી ગયો તો બંને ચોંકી ગયા. હવે જણાવશો તમે લોકો કે આ બધું શું તમાશો છે? તમે લોકો આટલા અમીર છો, આટલા તાકતવર છો, તો હું 18 વર્ષ સુધી એક નર્કમાં કેમ સડતો રહ્યો છું?
શું કોઈ નાજાયજ ઓલાદ હતો જેને છુપાવવો જરૂરી હતો? મારા આ શબ્દો ખીલીની જેમ ખૂંચી રહ્યા હતા. કૈલાસ સાહેબ તરફડીને ઊભા થઈ ગયા. આંખોમાં ખૂબ દુઃખ હતું. ખબરદાર અનુરાગ, તારી જબાનને લગામ આપ. તું અમારી જાયજ અને એકમાત્ર ઓલાદ છે. તું અમારા પ્રેમની નિશાની છે. એવું ન કહે. પ્રેમ? કેવો પ્રેમ? હું પણ ઊભો થઈ ગયો. ભલા આ કેવો પ્રેમ છે જે પોતાના બાળકને અનાથ આશ્રમની દહેલીજ પર ફેંકીને ભૂલી જાય છે? મેં ત્યાં એવા દિવસો જોયા છે જે તમારા કૂતરાઓ પણ ન વિતાવતા હોય. ફાટેલા કપડાં પહેર્યા છે. મેં ઠંડીમાં ઠૂંઠવાતા રાતો વિતાવી છે. અને તમે લોકો અહીં આ મહેલમાં આરામની જિંદગી વિતાવી રહ્યા હતા. હું મારો કંટ્રોલ ખોઈ રહ્યો હતો. વર્ષોનો ગુબ્બાર હવે લાવાની જેમ ફૂટી રહ્યો હતો. કૈલાસ સાહેબ પણ ઊભા થઈ ગયા. તે પાસે આવ્યા અને મારા ખભાને પકડવાની કોશિશ કરી, પણ મેં ઝટકી દીધું. મને તમારી હમદર્દી નથી જોઈતી, મને જવાબ જોઈએ છે. જો હું તમારો દીકરો છું તો મને વોર્ડનના રહેમો કરમ પર કેમ છોડવામાં આવ્યો? શું હું મનુષ્ય હતો? શું મારા પેદા થવાથી તમારી શાનમાં કોઈ કમી આવી રહી હતી? નહીં બેટા, એવું નથી. તું નથી જાણતો કે અમે કેવી હાલતોમાંથી પસાર થયા છીએ. કૈલાસ સાહેબનો અવાજ રડમસ થઈ ગયો. અરે તો જણાવો ને, કઈ હાલતોમાંથી પસાર થયા છો તમે? તમે તો આટલા મોટા ડેપ્યુટી કમિશનર છો. એવી કઈ હાલત હતી જેણે તમને તમારા જ લોહીથી દૂર કરવા પર મજબૂર કરી દીધા? હું ચીસો પાડી રહ્યો હતો. મારું ગળું દુખવા લાગ્યું. વૈશાલીજી ઊભી થઈ ગઈ અને મારી સામે આવીને ઊભી રહી. ઉપરવાળા માટે અનુરાગ, તારા બાપથી આવી વાતો ન કર. આ પણ એટલા જ દુઃખી છે જેટલી કે હું છું. અમે એક રાત કેવી રીતે જાગીને વિતાવી છે અમે જાણીએ છીએ. દર વર્ષે તારા બર્થડે પર રડતા રહ્યા. અમે મજબૂર હતા, બહુ વધારે મજબૂર. બસ કરો, મજબૂરીનું નામ ન લો. કે મજબૂરી તો ગરીબોની હોય છે કે તે પોતાના બાળકોને પેટ ભરીને ખાવાનું નથી ખવડાવી શકતા. પણ અમીર અને તાકાતવરની કોઈ પણ મજબૂરી નથી હોતી. તેની માત્ર ખ્વાહિશ હોય છે. તમે લોકોએ પોતાની ખુશીઓ માટે મારી કુરબાની કરી દીધી. રૂમનો માહોલ ખૂબ જ વધારે ભારે થઈ ગયો હતો. એવું લાગી રહ્યું હતું કે જાણે હમણાં કોઈ ધમાકો થઈ જશે. કૈલાસ સાહેબે ઊંડો શ્વાસ લીધો અને પોતાની ટાઈની ગાંઠ ઢીલી કરી. તેમનો ચહેરો પરસેવાથી ભીનો થઈ ગયો હતો. ઠીક કહે છે અનુરાગ, હું તાકાતવર હતો, હું અમીર પણ હતો, પણ હું બેવકૂફ પણ હતો. પોતાની બેવકૂફીનો કન્ફેસ કરું છું. આ શબ્દો કોઈ બોમ્બની જેમ પડ્યા. એક બાપનું પોતાના દીકરા સામે પોતાની બેવકૂફીનું કન્ફેસ કરવું આસાન નથી હોતું. મેં આશ્ચર્યથી તેમની તરફ જોયું. તો શું તમે કોઈનાથી ડરી ગયા હતા? બેટા, આજ તો તે વાત છે જે હું તને જણાવવાની હિંમત ભેગી કરી રહ્યો છું. તે પાછા સોફા પર પડવાવાળા અંદાજમાં બેસી ગયા. તેમણે બંને હાથોથી પોતાનું માથું પકડી લીધું. અનુરાગ, જ્યારે તું પેદા થયો હતો તો મને એક બહુ સખત અને ઈમાનદાર ઓફિસર સમજવામાં આવતો હતો. મારું લોહી ગરમ હતું અને મને લાગતું હતું કે હું એકલો આ આખા સિસ્ટમને બદલી દઈશ. મેં કેટલાક એવા લોકોથી ટક્કર લઈ લીધી હતી જે કાયદાકીય પણ ઉપર સમજવામાં આવતા હતા. હું ખામોશીથી તેમની બધી વાતો સાંભળી રહ્યો હતો. મારા ગુસ્સાની જગ્યા હવે સવાલ અને બેચેનીએ લઈ લીધી હતી. મેં સમજ્યું હતું કે હું તેમનો મુકાબલો કરી લઈશ, પણ હું ભૂલી ગયો હતો કે મારો એક પરિવાર પણ છે, એક નાનો બાળક પણ છે. તેમણે મારી તરફ જોયું. તેમની આંખોમાં પસ્તાવો હતો. તો તમે મને બચાવવા માટે મને પોતાનાથી દૂર કરી દીધો. મેં તેમને પૂછ્યું, આ કેવો બચાવ છે કે તમે મને અનાથ બનાવી દીધો? શું મોત અનાથ આશ્રમની જિંદગીથી વધારે ખરાબ હતી? ઓછામાં ઓછું હું તમારા લોકોના ખોળામાં તો મળતો. તું નહીં સમજે અનુરાગ, મોત જોવાની તકલીફ કરતાં ઓલાદના મોતનું દુઃખ આખી જિંદગી કાપે છે. તેમના અવાજમાં દર્દની તીવ્રતા હતી. અમને ધમકીઓ મળી રહી હતી કે તે લોકો માત્ર મને નહીં મારવા માંગતા, તે મારી નસલ ખતમ કરવા માંગતા હતા. તે તને તડપાવીને મારવા માંગતા હતા જેથી હું તૂટી જાઉં. મારી પાસે કોઈ પણ રસ્તો નહોતો. મારે તને દુનિયાની નજરોથી ગાયબ કરવો હતો. તો તમે મને અનાથ આશ્રમમાં છુપાવી દીધો. મેં અવિશ્વસનીય અંદાજમાં કહ્યું હતું. તેમણે પોતાનું માથું ઝુકાવી લીધું. મેં એક એવા અનાથ આશ્રમને પસંદ કર્યો જે શહેરથી દૂર હતો અને જ્યાંનો રેકોર્ડ એટલો ખરાબ હતો કે કોઈ ત્યાં તપાસ કરવાનું પણ વિચારી ન શકે. વોર્ડનને મેં મોટી રકમ આપી હતી જેથી તે તારી ઓળખ, તારા નામથી મારું નામ હટાવી દે અને હું દર મહિને તેને પૈસા મોકલાવતો હતો. પણ મેં તેને સખ્તીથી એ પણ મનાઈ કરી હતી કે તે તને ક્યારેય કોઈ વીઆઈપી ટ્રીટમેન્ટ ન આપે. જો તું ત્યાં અલગ દેખાતો તો કોઈને પણ શંકા થઈ શકતી હતી. તારું મામૂલી બનીને રહેવું તારી સેફટીની નિશાની હતી. તે બધી તકલીફ, તે ભૂખ, તે શક્તિઓ, તે બધું એક પ્લાનનો હિસ્સો હતી. મારો બાપ મને પૈસા મોકલાવતો હતો, પણ તે પૈસા વોર્ડન પોતાની જ પેટીમાં નાખી દેતો હતો અને મને ફાટેલા કપડાં પહેરાવતો જેથી હું ગરીબ લાગું. ભલા આ કેવો ઇન્સાફ હતો? અને તમે 18 વર્ષ સુધી ખામોશ રહ્યા. શું તે દુશ્મન 18 વર્ષ સુધી તમારી પાછળ જ લાગેલા રહ્યા?
મેં કડવા લહેજામાં પૂછ્યું, દુશ્મન તો ક્યારેય ખતમ નથી થતા, પણ અમે ડરી ગયા હતા. સમય પસાર થતો ગયો અને ડર અમારા દિલમાં બેસી ગયો. અમને લાગ્યું કે જો અમે તારી પાસે આવીશું તો તે એલર્ટ થઈ જશે. અમે અમારી બેવકૂફીના કેદી બની ગયા હતા. મેં નફરતથી તે આલિશાન રૂમને જોયો. આ બધું જૂઠ હતું. આ બધું પોતાની જાન બચાવવાના બહાના હતા. મને તમારી વાર્તા નથી સાંભળવી, મેં નિર્ણયભરા અંદાજમાં કહ્યું. તમે લોકોએ પોતાની જાન બચાવવા માટે મારી જિંદગી બરબાદ કરી દીધી. તમે લોકોએ મને અનાથ આશ્રમના નર્કમાં ઝોંકી દીધો અને તમે અહીં આરામથી રહી શક્યા. હું આવા મા બાપને નથી માનતો. અનુરાગ રૂપ વૈશાલીજીએ ચીસો પાડવા લાગી. હું દરવાજા સુધી વધ્યો જ હતો. મારું દિલ ચાહી રહ્યું હતું કે હું હમણાં અને આ જ વખતે અહીંથી ભાગી જાઉં. મને તે ગંદકીથી ભરેલો અનાથાશ્રમ આ મહેલથી વધારે સારો લાગી રહ્યો હતો. ત્યાં ઓછામાં ઓછી સચ્ચાઈ તો હતી કે કોઈ કોઈનું નથી. અહીં તો બધું જૂઠ હતું. હું હવે ક્યારેય તમારી સામે નહીં આવું. તમારા લોકો માટે હું 18 વર્ષ પહેલાં જ મરી ગયો હતો અને આજે તેને હકીકત સમજી લો. દરવાજાનો હેન્ડલ પકડીને હું જઈ રહ્યો હતો ત્યારે પાછળથી પગલાંનો અવાજ આવ્યો અને કૈલાસ સાહેબે મારો હાથ પકડી લીધો. તે બોલ્યા, હું તને ફરીથી નહીં છોડું. પહેલાં છોડી દીધો હતો તે ભૂલ ફરીથી નહીં કરું. તું સાચું જાણવા માગે છે, પૂરી હકીકત જાણવા માગે છે તો સાંભળ. પછી તેમણે મને હાથથી પકડીને પાછો ખેંચી લીધો અને આંખોમાં એક અજીબ ડર દેખાવા લાગ્યો. હું તને જણાવીશ કે તેમણે એવું શું કર્યું હતું કે કમિશનરને પણ પોતાના ઘૂંટણ પર લાવીને ઊભો કરી દીધો. કંઈક એવું હતું જેણે મારા પગ રોકી દીધા. તે સમયે વૈશાલીજી રડતા બોલી કે નહીં કૈલાસ, આ ન જણાવો. આ બાળક સહન નહીં કરી શકે. આને સાંભળવા દો વૈશાલી. કૈલાસ સાહેબ ગર્જના કરવા લાગ્યા. આણે આ સચ્ચાઈની કિંમત ચૂકવી છે અને હવે આને આ જાણવાનો પણ હક છે. અને રૂમના ખૂણામાં હાજર એક મોટી સેફ તરફ ગયા. તેમણે ધ્રુજતા હાથોથી પાસવર્ડ મેળવ્યો અને સેફનો દરવાજો ખોલ્યો તો તેમણે અંદરથી કેટલીક જૂની અને ધૂળથી ભરેલી ફાઇલો કાઢી અને તેમણે તે ફાઇલો મારી સામે લાવીને ટેબલ પર પટકી દીધી. આ છે તે કારણ જેના માટે તું અનાથ થયો હતો. આ છે તે ગંદકી જેને અમે સાફ કરવા માટે આગળ વધ્યા હતા અને ખુદ તેમાં જ ઘસી પડ્યા. મેં એક ફાઇલ ઉઠાવી. જાડું કવર, કિનારાઓથી ઘસાયેલું, જાણે વર્ષોથી કોઈએ તેને સ્પર્શ્યું જ ન હોય. જેમાં લાલ શાહીથી લખ્યું હતું, ઓપરેશન ક્લેન્ઝ. મારી આંગળીઓ તે શબ્દ પર અટકી ગઈ. ક્લેન્ઝ એટલે સફાઈ. તો શું હું પણ કોઈ સફાઈનો હિસ્સો હતો? મેં પહેલી ફાઇલ ખોલી. અંદર અખબારોની કતરણો પર હતી અત્યા ગુમસુદગી અને દરેક ખબર નીચે પેન્સિલથી એક જ નિશાન બનેલો હતો અને કેટલાક નામ પણ હતા. એ જ નામ જે આજે સામાન્ય રીતે સૌથી મોટા કારોબારીઓ, નેતાઓ અને ઓફિસોમાં ગણાય છે. મારા શ્વાસ તેજ થવા લાગ્યા. આ લોકો? મેં ફાઇલથી નજર ઉઠાવીને પૂછ્યું. આ બધા જીવતા છે, ટીવી પર આવે છે, રિસ્પેક્ટ મેળવે છે. કૈલાસ સાહેબનો અવાજ ખૂબ ધીમો હતો કારણ કે તેમને ક્યારેય સજા મળી જ નથી બેટા. તેમણે બીજી ફાઇલ મારી તરફ સરકાવી. આ તે કેસ છે જેમાં પાકા સબૂત હતા પણ દર વખતે ઉપરથી આદેશ આવી જતો હતો ફાઇલ બંધ કરવાનો. તે પછી મેં એક પાનું પલટાવ્યું. તેના પર એક ફોટો લાગેલો હતો. એક સ્ત્રી, ખોળામાં બાળક અને નીચે લખેલું હતું, ગવાહનું મૃત્યુ સનિંગ હાલતમાં થયું. આ જોઈને મારું ગળું સુકાઈ ગયું. જ્યારે તું પેદા થયો હતો, કૈલાસ સાહેબ બોલ્યા, તે જ વર્ષે મને પહેલીવાર સાફ સાફ સમજાઈ ગયું હતું કે સિસ્ટમ સડી ગયેલું છે અને મેં નક્કી કરી લીધું હતું કે ભલે જે થાય આ લોકોને ઉજાગર કરીશ. વૈશાલીજીની સિસકીઓ તેજ થઈ ગઈ. અમે તમને કેટલી વાર રોક્યા કૈલાસ, તમે ન સાંભળ્યું. કારણ કે જો હું અટકી જાત. તેમણે મારી તરફ જોયું તો દરેક તે બાળકનો કસૂરવાર હોત જે આ ગંદકીના કારણે અનાથ થયો હતો. મેં ફાઇલ બંધ કરી દીધી અને હવે મારા હાથ ધ્રુજી નહોતા રહ્યા. હવે તે શૂન થઈ ચૂક્યા હતા. તો મને અનાથ એટલે બનાવવામાં આવ્યો. મેં સપાટ અવાજમાં કહ્યું, કારણ કે તમે ઈમાનદાર બનવા માંગતા હતા. કૈલાસ સાહેબ ચૂપ રહ્યા અને હું હસ્યો. પહેલીવાર તે રૂમમાં તે હાસ્યમાં ખુશી નહોતી. તમે જાણો છો સર, મેં ધીમેથી કહ્યું, અનાથ આશ્રમમાં એક વાત બહુ જલ્દી સમજમાં આવી જાય છે. દુનિયામાં સૌથી સસ્તો શબ્દ મકસદ હોય છે. દરેક જાલિમ પોતાના મકસદના નામે કોઈને કોઈ બાળકને કચડી નાખે છે. હું ઊભો થઈ ગયો. આ વખતે ગુસ્સામાં નહીં પણ થાકમાં. તમે મને બચાવ્યો નહીં. મેં તેમની આંખોમાં જોયું. તમે મને કુરબાન કર્યો. રૂમમાં ફરી તે ભારે ખામોશી ઉતરી આવી. પણ આ વખતે તે ખામોશી કોઈ ધમાકા પહેલાં વાળી નહોતી. તે કોઈ નિર્ણય પહેલાંની ખામોશી હતી. મેં છેલ્લી વાર તે બંનેને જોયા. હવે સવાલ એ નથી કે તમે મારી સાથે શું કર્યું. મેં દરવાજા તરફ વધતા કહ્યું, સવાલ એ છે કે હવે જ્યારે સચ્ચાઈ મારી સામે છે તો તમે મને ફરીથી એકલો છોડશો કે આ વખતે મારી સાથે ઊભા રહેશો. કૈલાસ સાહેબની આંખોમાં એ જ જૂની આગ પાછી આવી પણ આ વખતે તેમાં ડર પણ હતો.
જો તું આ રસ્તા પર ચાલ્યો અનુરાગ, તેમણે રડમસ અવાજમાં કહ્યું, તો વાપસી નહીં થાય. મેં દરવાજો ખોલ્યો. મારા જીવનમાં વાપસી ક્યારેય હતી જ નહીં સર, મેં પાછળ જોયા વગર કહ્યું. હવે માત્ર હિસાબ બાકી છે. પછી દરવાજો બંધ થયો અને તે જ પડે મારા અંદરનો અનાથ છોકરો મોટું થવાનું શરૂ થયો. હું તે રાત્રે ઘરેથી નીકળી તો ગયો હતો, પણ મારા પગલામાં એટલી તાકાત નહોતી કે હું બહુ દૂર જઈ શકું, કારણ કે જે ગુસ્સાના સહારે હું અંદરથી તૂટેલો હતો તે હવે ધીમે ધીમે થાકમાં બદલાઈ રહ્યો હતો. અને રોડનો તેજ અંધારું મને કોઈ અજાણી જગ્યાની જેમ નહીં, પણ મારા જૂના એકલતાની જેમ લાગી રહ્યું હતું. એટલે હું એ જ ગેટની બહાર ફૂટપાથ પર બેસી ગયો, જ્યાં થોડીવાર પહેલાં સુધી મને બેઇજ્જત કરીને પાડી દેવામાં આવ્યો હતો. અને પહેલીવાર મને અહેસાસ થયો કે દર્દ માત્ર શરીરમાં નથી હોતું, તે માણસને અંદરથી પણ બેસાડી દે છે. મેં પાછળ ફરીને જવાની કોશિશ ન કરી. પછી જ્યારે ગેટ ખુલવાનો હળવો અવાજ આવ્યો અને કોઈના પગલાં મારી તરફ વધ્યા, તો દિલે ઓળખી લીધું કે આ કોઈ ગાર્ડ કે ડ્રાઈવર ન હોઈ શકે, કારણ કે તે ચાલમાં હુકમ નહોતો, પણ ડર અને આશાનો મિશ્ર બોજ હતો. અને પછી જ્યારે મારા કાનોમાં મારું નામ પડ્યું, અનુરાગ, તો તે એક શબ્દે મારા અંદર ક્યાંક બહુ ઊંડા દબાયેલા જખમને સ્પર્શી લીધો. કારણ કે આ એ જ નામ હતું જેને મેં આખી જિંદગી સાંભળ્યું હતું, પણ ક્યારેય આ રીતે નહીં, સવાલ વગર, શરત વગર અને હક જતાવ્યા વગર. વૈશાલીજી મારી બિલકુલ પાસે જમીન પર બેસી ગઈ. તેમના મોંઘા કપડાને ધૂળ લાગી રહી હતી, પણ તે સમયે તેમને તેની કોઈ પરવા નહોતી. અને થોડીવાર સુધી તે પણ મારી જેમ ખામોશ રહી, જાણે જાણતી હોય કે કેટલાક દર્દ એવા હોય છે જેને શબ્દોથી નહીં પણ સાથે બેસીને સમજવામાં આવે છે. પછી તેમણે ખૂબ ધીમા અવાજમાં કહ્યું કે તેમણે મારા માટે સૌથી વધારે પ્રાર્થના પણ માગી છે અને સૌથી વધારે ડર પણ જીવ્યો છે, જેના પર મારા હોઠો પર કડવી હસી નીકળી ગઈ. અને તેમણે રડવાના બદલે પોતાની આંખો બંધ કરી લીધી અને કહ્યું કે તેમને ખબર છે કે મને સ્પર્શ કરવાનો કે મારા પર હક જતાવવાનો તેમને કોઈ અધિકાર નથી, પણ જો હું ઇજાજત આપું તો શું તે બસ મારી પાસે બેસી રહે છે? અને હું કંઈ ન કહી શક્યો, કારણ કે તે સમયે મારી પાસે તેમને ના કહેવાની પણ તાકાત નહોતી. અને કદાચ આ એ પહેલો પળ હતો જ્યારે એક તૂટેલો દીકરો અને એક પસ્તાવાથી ભરેલી માં કોઈ પણ સમજૂતી વગર, કોઈ પણ વાયદા વગર માત્ર એકબીજાની હાજરીને સહન કરવાનું શીખી રહ્યા હતા. થોડીવાર પછી મેં મહેસૂસ કર્યું કે અમારા વચ્ચેની ખામોશી બોજ નહોતી રહી, પણ તે એક એવો ઠેરાવ બની ચૂકી હતી જેમાં પહેલીવાર કોઈએ મારાથી કંઈક છીનવવાની કોશિશ નહોતી કરી. અને તે જ પડે મને મારા પાછળ કોઈકની હાજરીનો અહેસાસ થયો જે પાસે આવવાની હિંમત નહોતો કરી રહ્યો, જાણે જાણતો હોય કે ખોટું પગલું બધું જ ફરીથી તોડી શકે છે. અને જ્યારે મેં હળવાશથી ગરદન ફેરવીને જોયું, તો કૈલાસ સાહેબ થોડા અંતરે ઊભા હતા, સીધા નહીં પણ થોડું ઝૂકીને, જાણે યુનિફોર્મ નહીં પણ ઉંમર અને પસ્તાવો તેમના ખભા પર ભારે હોય. અને તેમની આંખોમાં તે શક્તિ નહોતી જેના ડરથી હું મોટો થયો હતો, પણ એક એવો માણસ હતો જે પહેલીવાર પોતાના દીકરા સામે ખુદને નાનો મહેસૂસ કરી રહ્યો હતો. તેમણે મારી તરફ વધવાની કોશિશ ન કરી, ન જ કોઈ સવાલ પૂછ્યો, બસ એટલું કહ્યું કે તે આજે મને રોકશે નહીં અને ન જ સમજાવવાની જીદ કરશે, કારણ કે તેમને સમજી લીધું છે કે જે સંબંધોને વર્ષો સુધી જબરદસ્તીથી દબાવવામાં આવ્યા હોય તેમને એક રાતમાં જોડી શકાતા નથી. અને જો હું ચાહું તો તે દરરોજ અહીં આ જ ગેટ પાસે ઊભા રહીને મારી રાહ જોશે, કોઈ અધિકાર વગર, કોઈ શરત વગર, માત્ર એટલા માટે કારણ કે એક બાપ પાસે હવે પસ્તાવા સિવાય આપવા માટે બીજું કંઈ બચ્યું નહોતું. મેં બંનેને જોયા અને પહેલીવાર મને ગુસ્સો ન આવ્યો, પણ એક વિચિત્ર થાકે મને જકડી લીધો, કારણ કે લડતા લડતા ઇન્સાનને આ અહેસાસ જ નથી થતો કે તે કોનાથી અહીં પણ કેમ લડી રહ્યો છે. અને મેં સાફ શબ્દોમાં કહ્યું કે હું અહીં તેમની સાથે તે ઘરમાં ન રહી શકું, કારણ કે જે દિવાલોએ મને એક પળ પહેલાં સુધી ટુકરાવ્યો હતો તેમની વચ્ચે જઈને બેસવા માટે મારા અંદર હજી એટલી હિંમત નથી. પણ એનો મતલબ એ પણ નથી કે હું ભાંગી રહ્યો છું કે બધું ખતમ કરી દેવા માગું છું. વૈશાલીજીએ મારી તરફ જોતાં ખૂબ હળવાશથી માથું હલાવ્યું, જાણે આ ઇનકારને પણ સ્વીકાર કરી લીધો હોય. અને તે જ પડે મને એ સમજાયું કે સંબંધ પાછો ફરીને નથી આવતો, પણ તેને રોજ થોડું થોડું કરીને બનાવવામાં આવે છે, ભરોસાની ઈંટોથી, રાહ જોવાની માટીથી અને તે સવાલોથી જેના માટે જવાબ કદાચ તરત જ મળે. અને જ્યારે હું ત્યાંથી આગળ વધ્યો તો પહેલીવાર મેં પાછળ ફરીને જોયું, કોઈ આશા કે મોહ સાથે નહીં, પણ સચ્ચાઈ સાથે, કે હવે મારો ભૂતકાળ મારાથી ભાગી નહોતો રહ્યો અને મારું ભવિષ્ય મારાથી ડરી નહોતું રહ્યું. બીજા દિવસે સવારે જ્યારે હું તે ગેટની બહાર ઊભો હતો તો પહેલાંની જેમ કોઈ હલચલ નહોતી. આખો વિસ્તાર જાણે હજી પણ તેની ઊંઘમાં હતો. હવે મને એ સમજાયું હતું કે જે કંઈ પણ મારી સાથે હતું તે માત્ર ભૂતકાળની યાદો નહોતી,
પણ તે સંબંધોના પડદો હતા જેને ધીમે ધીમે ખોલવાના અને પછી જોડવાના હતા. મેં ગેટ તરફ જોયું અને કૈલાસ સાહેબ ત્યાં જ ઊભા હતા, પણ આજે તેમની ચાલમાં પહેલાં જેવી શક્તિ નહોતી. તેમની આંખોમાં થાક, પસ્તાવો અને એક અંધાપોરી મજબૂરી પણ ઝળકી રહી હતી, જાણે તે ખુદ પણ સમજી ચૂક્યા હોય કે હવે કોઈને જોર જબરદસ્તીથી જોડવા ન જોઈએ, પણ રાહ જોઈને ધીમે ધીમે હોંસલા અને ઇજ્જત સાથે તે સંબંધો સાથે થાય છે. અને આજ એ સાથે મેં નક્કી કર્યું કે હવે હું તેમની સાથે ઘરમાં પગ મૂકીશ, પણ મારી રીતે, મારા સમયે, જેથી જે પણ જોડાણ બને તે મજબૂરી કે ડરથી ન બને, પણ ભરોસા અને સમજથી બને. મેં ધીમા પગલાંથી ઘર તરફ વધવાનું શરૂ કર્યું અને દરેક પગલાં સાથે મારા અંદરનો જૂનો થાક અને ગુસ્સો ધીમે ધીમે એક નવી આશામાં બદલાઈ રહ્યા હતા. આ કોઈ અચાનકનું મેલ મિલાપ નહોતું, પણ એક લાંબી દર્દભરી શરૂઆત હતી, જેમાં મા બાપના રૂપમાં તે બંને મને ખોવાયેલા દીકરાની જેમ સ્વીકાર કરવાની કોશિશ કરી રહ્યા હતા. અને હું પણ કોઈ દબાણ વગર મારા જૂના ભૂતકાળ અને નવા સંબંધો વચ્ચે સંતુલન બનાવવાનું શીખી રહ્યો હતો. અને જ્યારે હું દરવાજા સુધી પહોંચ્યો તો કૈલાસ સાહેબે પાછળથી ચૂપકેથી મારો હાથ પકડી લીધો અને તે જ હળવી પકડે મને મહેસૂસ કરાવ્યું કે સંબંધો હવે માત્ર શબ્દો કે એહસાન પર નહીં, પણ નાના નાના પગલાં અને ચૂપચાપ કરવામાં આવેલી કોશિશ પર બનશે. વૈશાલીજીએ મારા ખભાને હળવાશથી સ્પર્શ કર્યો અને મને લાગ્યું કે તે માત્ર મારા માટે ત્યાં હાજર છે, કોઈ દખલ વગર, બસ સાથમાં. અને તે ધીમેથી કહ્યું, હું જાણું છું, પણ આટલા વર્ષો કેમ ન આવ્યા, આટલો દૂર કેમ રાખ્યો? આ વાત મને ઝંઝોળે છે. તેમની આંખો ભરાઈ આવી, પણ તેમણે કોઈ બહાનું ન આપ્યું. બસ એટલું જ કહ્યું કે ક્યારેક ક્યારેક ડર એટલી વસ્તુઓને રોકી દે છે કે અમે તે જ કરીએ છીએ જે સાચું લાગે. મેં ધીમેથી માથું હલાવ્યું. હવે મારા અંદર ગુસ્સો નહોતો, બસ એક વિચિત્ર સંતુલન હતું, જાણે હવે હું તેમને જોઈ રહ્યો છું, પણ કોઈ દોષ સાથે નહીં, પણ એ સમજતા કે તેમના નિર્ણયો પર ઇન્સાનના હતા. જે દિવસની સવારે અમે ત્રણેય ચૂપચાપ બેઠા રહ્યા, ન કોઈ બેહસ, ન કંઈ, માત્ર એક નવી શરૂઆત કે નાની નાની કિરણો જે ધીમે ધીમે અમારા સંબંધમાં ઉતરી રહી હતી. આ વાર્તામાંથી આપણને સૌથી મોટી શીખ મળે છે કે સંબંધો તૂટવા આસાન હોય છે, પણ તેમને જોડવા અને જાળવી રાખવા ખૂબ મહેનત માગે છે. ક્યારેક લોકો પોતાની જરૂરિયાતો, ડર કે મજબૂરીના કારણે ખોટા નિર્ણયો લે છે. જેમ કે અનુરાગના મા બાપે પોતાના દીકરાને અનાથ આશ્રમમાં મોકલી દીધો. તે સમયે તેમણે એવું કર્યું જેથી તેમનો દીકરો સુરક્ષિત રહે, પણ તેના માટે તેમણે તેની ખુશીઓ અને બાળપણની કિંમત ચૂકવી. આ દેખાડે છે કે ઇન્સાનના નિર્ણયો હંમેશા ઠીક નથી હોતા અને ક્યારેક સારા ઈરાદાઓ પણ બીજાઓ માટે દુઃખનું કારણ બની શકે છે. આ વાર્તા એ પણ જણાવે છે કે ભરોસો અને હોંસલો સંબંધોની સૌથી મોટી નીંવ છે. અનુરાગ પોતાના મા બાપથી અચાનક ન મળ્યો. તેમણે ધીરે ધીરે નાના નાના પગલાં અને મૌનના પ્રેમ મહેસૂસ કર્યો. આ જ દેખાડે છે કે સંબંધોને જબરદસ્તીથી નહીં, પણ સમય, સમજ અને ઇજ્જત સાથે જોડવામાં આવે છે. એક સંબંધ ગુસ્સો, ડર અને તકલીફ હોવું સ્વાભાવિક છે, પણ જો બંને તરફથી દિલથી કોશિશ હોય તો તૂટેલા સંબંધો પણ ધીમે ધીમે જોડાઈ શકે છે. એક બીજી વાત એ છે કે સાચો પ્રેમ હંમેશા દેખાવા કે મોટા શબ્દોમાં નથી હોતો. તે નાના નાના ખ્યાલ, ચૂપચાપ કરવામાં આવેલી મદદ અને સાથે હોવું, એ જ અસલી પ્રેમ છે. મા બાપે વર્ષો સુધી પોતાના દીકરાને દૂર રાખ્યો, પણ તેમની મમતા અને ચિંતા હંમેશા તેની સાથે હતી અને ધીમે ધીમે અનુરાગે તેને મહેસૂસ પણ કર્યું. એટલે વાર્તાનો સંદેશ એ છે કે સંબંધોને સમજવા અને તેમને સંભાળવામાં ધીરજ અને નાના પ્રયાસો સૌથી મહત્વપૂર્ણ હોય છે. ગુસ્સો, નારાજગી કે સમયની દૂરી સંબંધોને ખતમ નથી કરતી. જો પ્રેમ અને વિશ્વાસ બંને હાજર હોય તો આ બધું સંબંધને વધુ મજબૂત બનાવે છે અને લોકોને એકબીજાની નજીક લાવે છે. દોસ્તો, ઉમ્મીદ કરું છું કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો, જેથી આગલી અપડેટ સૌથી પહેલાં તમને મળે. ધન્યવાદ. જય માતાજી.